નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો આજે આપણે 15 નવેમ્બર થી 21 નવેમ્બર 2025 સુધીના મહત્વના વીકલી કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। ભારતનું પ્રથમ ડિજિટલ આદિવાસી સ્વતંત્ર સેનાની સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? તો કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે મિત્રો? ડિજિટલ આદિવાસી સ્વતંત્ર સેનાની સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો છત્તીસગઢમાં બનાવવામાં આવ્યું છે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં બહુપતિ પત્નીત્વ પર પ્રતિબંધ મૂકતું બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં કયા રાજ્યમાં બહુપતિ પત્નીત્વ પર પ્રતિબંધ મૂકતું બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો આસામ રાજ્યમાં। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આમાં મિત્રો જેનો સાચો જવાબ રહેશે મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ બન્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારે માવઠાના કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈ ખેડૂતો માટે કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે? તો આમાં મિત્રો સાચો જવાબ રહેશે ખેડૂતો માટે કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે? તો 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2025નો બુકર પ્રાઇઝ કોણે જીત્યો છે? તો વર્ષ 2025નો બુકર પ્રાઇઝ ડેવિડ ઝાલે દ્વારા જીતવામાં આવે છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, IUCN દ્વારા તાજેતરના વૈશ્વિક રિવ્યુમાં કોને ગુડ રેટિંગ આપવામાં આવ્યું છે? તો કોને ગુડ રેટિંગ આપવામાં આવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો કંચનજંગા નેશનલ પાર્કને ગુડ રેટિંગ આપવામાં આવ્યું છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, વડાપ્રધાનની નવેમ્બર 2025ની ભૂટાન મુલાકાત દરમિયાન જે કોહાઇડ્રોલિક પ્રોજેક્ટ ઉદ્ઘાટિત થયો તેનું નામ શું છે? તો તેનું નામ છે મિત્રો પુનાત સાગટુ નામટુ। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, વડાપ્રધાનની નવેમ્બર 2025ની ભૂટાન મુલાકાત દરમિયાન ઉદ્ઘાટિત થયેલા હાઇડ્રોલિક પ્રોજેક્ટની ક્ષમતા કેટલી છે? તો આ જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પુનાત સાગટુ નામટુની એની ક્ષમતા કેટલી છે? તેની ક્ષમતા છે 1020 મેગાવોટ। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈમ આઉટ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરમાં એશિયાના સૌથી ખુશ શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું છે? તો એશિયાના સૌથી ખુશ શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો મુંબઈ। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, કેરોમાં યોજાયેલી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સમ્રાટ રાણા દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવે છે। એ ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, આદિવાસી સમુદાયોને ધ્યાનમાં રાખી વ્યાપક જીનોમ્સ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, કારણ કે 24 કલાકની અંદર ત્યાં દરેક વિડીયોની PDF ત્યાં મૂકી દેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, UN વોટર કન્ઝર્વેશનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયન દેશ કયો બન્યો છે? તો UN વોટર કન્ઝર્વેશનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયન દેશ કયો બન્યો છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બાંગ્લાદેશ બન્યો છે। ડી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસરો દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ મંગળયાન 2 મિશન ક્યારે લોન્ચ થશે? તો મંગળયાન 2 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે? વર્ષ 2030માં મંગળયાન 2 મિશન લોન્ચ કરવામાં આવશે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, સંશોધિત ભારત નેટ યોજનાને તેના સમગ્ર પ્રદેશમાં સફળતાપૂર્વક લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સંશોધિત ભારત નેટ યોજનાને તેના સમગ્ર પ્રદેશમાં સફળતાપૂર્વક લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય જે બન્યું છે તે મિત્રો પંજાબ બન્યું છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સ 2025માં જળ વ્યવસ્થાપન અંતર્ગત
શ્રેષ્ઠ રાજ્યમાં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે? તો મિત્રો આપણું જે ગુજરાત છે કેટલામાં સ્થાને રહ્યું છે? બીજા સ્થાને રહ્યું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બહેરીનમાં મનામા ખાતે આયોજિત 2025 એશિયન યુથ ગેમ્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો એશિયન યુથ ગેમ્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો 6થું સ્થાન મેળવ્યું છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદ પુસ્તક મેળો 2025 ક્યાં આયોજિત થયો હતો? તો અમદાવાદ પુસ્તક મેળો 2025 સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બીજ સહકારી લિમિટેડે ખેડૂતોના સશક્તિકરણ માટે કઈ ડેરી સાથે સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો કઈ ડેરી સાથે સમજૂતી પર એમઓયુ હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો બી ઓપ્શન સાચો રહેશે. બનાસ ડેરી સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો છે? પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો છે? તો મિત્રો 6થો દેશ બન્યો છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત કામગીરી સુમેળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ત્રિસેવા કવાયત 2025 ગુજરાતમાં કયા સ્થળે યોજાઈ હતી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો પોરબંદર ખાતે યોજાઈ હતી. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેખા અલ નોવાઇસને યુએન ટુરિઝમના પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેઓ કયા દેશના છે? તો મિત્રો એ છે યુએઈ દેશના છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામાં પ્રોફેસર વી રામ રાજારામનનું નિધન થયું છે. તેમણે સાયન્સ અને કોમર્સના સ્નાતકો માટે કયા પ્રોગ્રામની રચના કરી હતી? તો જેનો સાચો જવાબ રહેશે કયા પ્રોગ્રામની રચના કરી હતી મિત્રો? MCA પ્રોગ્રામની રચના કરી હતી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય મિત્રો ગોવા બન્યું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં કયા આફ્રિકન દેશોની મુલાકાત લીધી હતી? તો કયા આફ્રિકન દેશોની મુલાકાત લીધી હતી? તો અંગોલા અને બોત્સવાના આફ્રિકન દેશોની મુલાકાત લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, અંબાજી માર્બલની જીઆઈ નોંધણી કોના નામે કરવામાં આવી છે? તો અંબાજી જે માર્બલ છે એની જીઆઈ નોંધણી કોના નામે કરવામાં આવી છે? તો અંબાજી માર્બલ ક્વેરી એન્ડ ફેક્ટરી એસોસિએશન દ્વારા નોંધ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત બનાવવા માટે રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? તો જેનો સાચો જવાબ છે મિત્રો ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણે 3800થી પણ વધુ જરૂરિયાતમંદ બાળકોની હૃદયની સર્જરીને ભંડોળ પૂરું પાડવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રવેશ મેળવ્યો છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સાચો જવાબ રહેશે પલક મુંચાલ દ્વારા. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, PM જનમન મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા ક્રમ ઉપર છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો પ્રથમ ક્રમ ઉપર છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા શહેરમાં 13 થી લઈને 16 નવેમ્બર 2025 દરમિયાન 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જેનો સાચો જવાબ રહેશે ગંગટોક ખાતે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, ઈસરોએ ચંદ્રયાન 4ને ક્યારે લોન્ચ કરવા માટે સરકારે મંજૂરી મેળવી છે? તો સરકારી મંજૂરી ક્યારે મેળવી છે? તો વર્ષ 2028માં. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. તો મિત્રો આ હતા આજના 30 પ્રશ્નો. બીજું મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. દરેક વિડીયોની PDF ત્યાં મૂકી દેવામાં આવે છે. અને હા મિત્રો ચેનલ પર નવા હોય તો વિડીયોને પસંદ કર્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.